એક તરફ કીમ નદીમાં સતત વધતું જળસ્તર અને બીજી તરફ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો. સુરત જિલ્લામાં કુદરતના બેવડા માર વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. માંગરોળમાં રેસ્ક્યુ ઓપરેશનથી લઈને શહેરના જળમગ્ન રસ્તાઓ, સોસાયટીઓ અને ઔદ્યોગિક વિસ્તારો સુધી લોકો ભારે હાલાકીનો સામનો કરે છે. તંત્ર સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદમાં સુરત બેહાલ, પૂરની સ્થિતિમાં લોકો પ્રભાવિત, કમરસમાં પાણીમાં રેસ્ક્યુ ઓપરેશન. સુરતમાં ભારે વરસાદ બાદ કીમ નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે મોટા બોરસરા ગામની સીમમાં અનેક પરિવારો ફસાઈ ગયા હતા. જોકે તંત્રની સમયસરની કામગીરીને કારણે તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક તંત્રની સાથે ટીવી9ની ટીમ પણ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સ્થળ પર હાજર રહી. માંગરોળમાં ભારે વરસાદથી વિકટ સ્થિતિ. ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકામાં સ્થિતિ અત્યંત કપરી બની. મોટા બોરસરા ગામે પૂરના પાણી ફરી વળતા અનેક લોકો અને કામદારો ફસાઈ ગયા. સ્થિતિનું કવરેજ કરવા પહોંચેલી ટીવી9ની ટીમ પણ પાણી વચ્ચે ફસાઈ હતી. હાલ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ઠેર ઠેર પૂરની પરિસ્થિતિ સર્જાય છે. ટીવી9 દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે કારખાનું છે તેમાં અનેક લોકો ફસાયા છે. તેઓનું કામરેજ ફાયર વિભાગ દ્વારા તેમજ જે પાલોદ પોલીસ છે તેઓ દ્વારા જીવ જોખમમાં મૂકી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સામેની જે બિલ્ડિંગ છે તેમાં પણ કેટલાક લોકો ફસાઈ ગયા છે. આ તમામ લોકોનું જે સ્થાનિક તંત્ર છે તેઓ દ્વારા જીવ જોખમમાં મૂકી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ટીવી9ની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાં આ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને દ્રશ્યો જોઈ શકો છો કે દિવાલ ઉપર લોકો બેસી ગયા છે અને તંત્રની મદદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે તંત્રની સાથે સાથે ટીવી9ની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે. ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થયો અને વધતા જળસ્તરને કારણે મોટી નરોલી ગામ બેટમાં ફેરવાઈ ગયું. અનેક ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા. હાલ તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કીમ જીઆઈડીસીમાંથી તમામને બચાવાયા. ભારે વરસાદ બાદ નદીઓમાં આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં લોકો ફસાઈ ગયા હતા. ખાસ તો માંગરોળ વિસ્તારમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. કીમ 4 રસ્તા નજીક આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ફસાયેલા તમામ લોકોને પોલીસ અને એસડીઆરએફની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. માંગરોળમાં દિલ ધડક રેસ્ક્યુ. માંગરોળમાં પૂરની વિકટ સ્થિતિ વચ્ચે એસડીઆરએફ અને પોલીસની ટીમે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. કીમ 4 રસ્તા પાસે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં 25થી વધુ કામદારો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. કમર સુધીના પાણીમાં ઉતરી જવાનોએ તમામ કામદારોને બચાવી લીધા. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને લઈને પૂરની સ્થિતિ ઊભી થઈ છે. કીમ 4 રસ્તા નજીક જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે ત્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને પગલે એક કંપનીમાં કેટલાક કામદારો ફસાયા હોવાની માહિતી જે સ્થાનિક પોલીસ છે તેઓ દ્વારા એસડીએફને આપવામાં આવતા સીધા દ્રશ્યો જોઈ શકો છો કે એસડીએફની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખી રેસ્ક્યુ માટે જઈ રહી છે. ત્યારે આપણી સાથે પાલોદ પોલીસ સ્ટેશનના પીએ છે અમૃતજીસિંહ રાણા. સાહેબ, કયા પ્રકારનો કોલ મળ્યો હતો, કેવી કામગીરી છે? આજરોજ વહેલી સવારે પાલોદ ગામની સીમમાં મોટા બોરસરા કંપનીઓ છે બધી 3-4, એમાં આશરે 20થી 25 માણસો ફસાયેલા હોવાની માહિતી મળેલ છે. તાત્કાલિક એસડીઆરએફ ટીમ ઓલરેડી સ્ટેન્ડ બાય હોય, એમનો સંપર્ક કરી અને એ લોકોને રેસ્ક્યુ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. બમરોલી અલથાણ રોડ પાણીમાં ગરકાવ. તો મેઘરાજાની અવિરત વરસતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા. બમરોલી અલથાણ રોડ પર વરસાદી પાણી ભરાતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. ખાડીઓ ઓવરફ્લો થતા આસપાસના રહેણાંક વિસ્તારો અને ઇમારતોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનેલી વીર સાવરકર હાઇટ્સ સોસાયટી પણ
જળબંબાકાર થઈ ગઈ. સોસાયટીના બેઝમેન્ટમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. સમગ્ર પરિસરમાં પાણી ભરાતા રહેવાસીઓમાં ભારે રોષનો માહોલ છે. વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા. ઉધના પાંડેસરા રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાયા. વાહન વ્યવહાર ખોરવાયો છે. અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણીમાં નિકાલમાં વિલંબ થતા સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. તો સુરત જિલ્લામાં હાલ પણ અનેક વિસ્તારોમાં વરસાદ અને પૂરની અસર છે. નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ TV9.